તો સુરત અને વલસાડ જેવી જે હાલત છે તે નવસારીમાં પણ છે અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। નવસારી અને જલાલપોર તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ રહી છે। 24 કલાકની અંદર આખા નવસારીમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જલાલપોર તાલુકામાં પણ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારી જલાલપોરની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને સૂચના આપી છે। મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શ્રીકાર વર્ષા થઈ 8.5 ઇંચ વરસાદ વરસ્યો અને કલેક્ટરે સૂચના આપી છે કે આજે શાળા કોલેજો બંધ રહેશે। મુશળધાર વરસાદના કારણે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો। નવસારી શહેરમાં વીતેલા 24 કલાક દરમિયાન મુશળધાર વરસાદ થયો છે। વરસાદના આંકડા અંગે જો વાત કરવામાં આવે તો નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 8.5 ઇંચથી વધુ વરસાદ વીતેલા 24 કલાક દરમિયાન થયો છે। તો બીજી તરફ જલાલપુર તાલુકામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને પગલે નવસારી શહેરના અનેક વિસ્તારોની વાત કરવામાં આવે તો વિજલપુર, શાંતાદેવી રોડ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે મોડી રાત્રે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં પણ સતત વરસી રહેલા વરસાદે એક તબક્કે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો। ત્યારે મેઘસવારી, મેઘરાજાની વરસાદની જે સ્થિતિ છે તે હાલ જોવામાં આવે તો વરસાદ હાલ ધીમો પડ્યો છે। તેને પગલે કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતરવાની, ઓસરવાની શરૂઆત થઈ છે। તો બીજી તરફ નવસારી જિલ્લાની અંદર હજી પણ આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। ત્યારે હજી પણ જો મેઘરાજાની સવારી મન મૂકીને વરસે તો નવસારી શહેર સહિત આજુબાજુ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વણસી શકે છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।